નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનદીપ ગધેથરિયા શ્રી નવયુગ સ્કૂલની વિડિયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો કેટલોક બેઝિક ખ્યાલ મેળવ્યો હતો. તો થોડુંક રિવિઝન આપણે બેઝિક ખ્યાલનો અર્થો લાસ્ટ લેક્ચરનું મેળવીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખાતા? તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર શું આવતું હતું? તો કે પ્રાકૃતિક સંખ્યામાં એવું આવતું હતું કે ભાઈ ચાલુ થાય 1 થી અને અનંત સુધી જશે, લાઈક 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ અનંત સુધી. એના પછી વાત હતી પૂર્ણ સંખ્યાની. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર કીધું હતું. નેચરલ નંબરનો n એની સંજ્ઞા હતી. એના પછી વાત હતી પૂર્ણ સંખ્યાની. પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર કીધું હતું, એની સાઇન હતી w. અને એમાં શું આવતું હતું? તો કે ભાઈ એની અંદર સંખ્યા જે છે 0 1 2 3 4 અપ ટુ અનંત સુધી, મતલબમાં પ્રાકૃતિક જેવી જ આવે પણ 0 વધારાનો. એના પછીની એક સંખ્યા આપણે લીધી હતી પૂર્ણાંક સંખ્યા, જેને મેં તમને ઇન્ટીજર્સ કીધું હતું. તો ઇન્ટીજર્સ માટેનો ઓર્થો પૂર્ણાંક સંખ્યા માટેનો સિમ્બોલ z હતો. એની અંદર શું આવે? તો કે એની અંદર ઋણ પણ આવે, 0 પણ આવે અને ધન પણ આવે. સાથોસાથ મેં તમને સંખ્યા રેખાનો કન્સેપ્ટ પણ આપ્યો હતો કે ભાઈ ઋણ સંખ્યા 0 અને ધન સંખ્યા આ રીતે દર્શાવવામાં આવે તો એ પૂર્ણાંકની અંદર આવશે. એના પછી આપણે એવી ચર્ચા કરી ગયા હતા કે મુખ્યત્વે બે જ પ્રકાર હોય, સમય ને અસમય. સમય એટલે કેવી? તો કે ભાઈ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક બધી જ સંખ્યાને સમય કહેવાય. સાદી ભાષામાં જેના અંશ અને છેદમાં કંઈક માહિતી હોય એવી સંખ્યાને સમય કહેવાય. એના વિશે પણ આપણે માહિતી જોઈ ગયા હતા. એને આપણે p/q નું સ્વરૂપ કીધું હતું. p એટલે અંશ અને q એટલે છેદ. આ વાત હતી સમયની. એના પછી અસમય જોઈ ગયા હતા. તો અસમય એટલે શું? તો કે એકદમ સાદી વ્યાખ્યા કીધી હતી, સમય ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો કેવી સંખ્યા સમય ન હોય? તો કે જેનું વર્ગમૂળ નથી નીકળતું. વર્ગમૂળની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત જોઈ ગયા હતા. યાદ ન હોય તો ફરી એક વખત જૂનો વિડીયો જોઈ લેવો, આપણે વ્યવસ્થિત સમજાઈ જશે. ગણિતના સ્પેશિયલ સિમ્બોલ્સ જે છે એ અસમયની અંદર આવશે. પોઈન્ટ પછી જે સંખ્યાનું રિપીટેશન નથી થતું, અનંત સુધી ચાલ્યા કરે છે, એ બધી જ સંખ્યા છે એ અસમયની અંદર આવશે. તો એ જ ચેપ્ટરમાં, ચેપ્ટર સંખ્યા પદ્ધતિમાં જ કેટલોક વધારે સમજવા માટે આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 1 થી સ્ટાર્ટ કરું છું. ઉદાહરણ નંબર 1 ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન તમને દેખાય છે, છતાં આપણે ક્વેશ્ચન બોલીએ પછી સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ક્વેશ્ચન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો, સાથે કારણ પણ આપો. જો લગભગ એવું હશે 8મા ધોરણ સુધી તમે જે બી ભણી ગયા છો એમાં વિધાન સત્ય કે અસત્ય જણાવવાના આવતા હતા, એમાં કારણ નહોતા આવતા. હવે આપણે વિધાન સત્ય છે કે અસત્ય એ તો જણાવશું, પણ જો વિધાન અસત્ય હોય તો એ શું કામ અસત્ય છે એનું કારણ પણ આપણે જણાવવું પડશે. તો એવા જ કેટલાક સમ છે જે આપણે થિયરી શીખી ગયા છીએ, થિયરી બેઝના જ કેટલાક ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એમાંનો પહેલો ક્વેશ્ચન, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. યાદ કરો જોઈ, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે શું આવે? તો કે ભાઈ એની અંદર 0 1 2 3 બધું આવશે. ચાલો એવું લાગે તો લખીએ. પરીક્ષામાં આપણે લખવાની જરૂર નથી, આપણે આપણી સમજણ માટે લખીએ છીએ કે ભાઈ હું પૂર્ણ સંખ્યા કહું તો પૂર્ણ સંખ્યા એટલે w. એમાં શું આવતું હતું? તો કે 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. પછી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક એટલે n. n એટલે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો જોવો જોઈએ, બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે. તો કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, અનંત સુધીનું બધું છે. પણ પૂર્ણ સંખ્યામાં આગળ 0 છે, એ પ્રાકૃતિકમાં આવે ન આવે. હજી એક વખત રિપીટ કરું છું, તમારી સામે મેં પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા લખી છે. તો તમે જુઓ કે પૂર્ણ સંખ્યા જે છે, બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે. તો કે ના સર, 0 પૂર્ણમાં છે, પ્રાકૃતિકમાં નથી. એટલે બધી પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક કહેવાય નહીં. આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. તો લખી દેવાનું કે આપેલું વિધાન કેવું છે?
અસત્ય છે. તો ચાલો પાછો ક્વેશ્ચન, શું કામ અસત્ય છે? કારણ પૂર્ણાંકમાં 0 આવે, પ્રાકૃતિકમાં આવતો નથી. તો લખી દેવાનું કારણ કે પ્રાકૃતિકમાં 0 ન આવે. ઓકે, જો ફરી એક વખત ક્વેશ્ચન 1 સમજવાની ટ્રાય કરીએ. દરેક પૂર્ણ સંખ્યા, પૂર્ણ એટલે સીધું મગજમાં આવી જવું જોઈએ 0 થી સ્ટાર્ટ થાય, 0 1 2 3 અપ ટુ અનંત સુધી. એ પ્રાકૃતિક છે, પ્રાકૃતિક એટલે ચાલુ થાય 1 થી અનંત સુધી. તો દરેક પૂર્ણાંક પ્રાકૃતિકમાં આવતો નથી, 0 નથી આવતો. દરેક એટલે એ જ થયું ને, દરેક એટલે 0 સિવાયનું બધું આવે છે, પણ 0 નથી આવતો એટલે દરેક નો આવે એમ કહી શકાય. તો અહીંયા 0 છે જે અહીં આવતો નથી, એટલે વિધાન અસત્ય છે. આપણે રીઝન પણ લખ્યું શું કામ વિધાન અસત્ય છે, તો કે કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં. સમજાણું શું થયું? ચલો એના જેવું જ સેકન્ડ સ્ટેટમેન્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન વાંચીએ આપણે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. પૂર્ણાંક યાદ કરવો જોઈએ. પૂર્ણાંકમાં શું આવશે? તો કે પૂર્ણાંકની અંદર આવશે ઋણ, 0 અને ધન. ચલો ટ્રાય કરીએ આપણે લખવાની. પૂર્ણાંક માટે તમને z કીધું હતું, એની અંદર માઇનસ સંખ્યા પણ આવે, 0 પણ આવે અને પ્લસ સંખ્યા પણ આવશે. નીચે લખી દઈએ આપણે. આ વાત થઈ પૂર્ણાંકની. સમયમાં શું આવશે? તો કે સમયની અંદર આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ સંખ્યા આવી શકે. સમય સંખ્યાની અંદર કેપિટલ Q તરીકે પણ તમે સમયને દર્શાવી શકો છો, કેપિટલ R તરીકે પણ દર્શાવી શકો છો વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક છે અને સમય કહી જ શકાય 100%. એટલે કેપિટલ R લખો તો બી ચાલે, કેપિટલ Q લખો તો બી ચાલે, એમાં કંઈ ખોટું નથી. પણ અહીં હું ગુજરાતીમાં જ સમય લખું છું. સમય એટલે શું? તો કે બધી જ સંખ્યા કેવા સ્વરૂપમાં હોવી જોઈએ? P/Q ના સ્વરૂપમાં હોવી જોઈએ. તો સિમ્પલ એક વસ્તુ છે, -3 છેદમાં કાંઈ ન હોય તો 1 હશે કે નહીં? યસ, આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર. તો -3 એટલે P છેદમાં 1 એટલે Q, -2 એટલે P છેદમાં 1 એટલે Q, -1 એટલે P છેદમાં 1 એટલે Q, 0 એટલે P છેદમાં 1 એટલે Q, અગેન 1 એટલે P છેદમાં 1 એટલે Q, 2 એટલે P છેદમાં 1 એટલે Q, 3 એટલે P છેદમાં 1 એટલે Q. એનો મતલબ પૂર્ણાંક સંખ્યા તમે ગમે એટલી લખો, એના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. તો એ સમય કહેવાશે કે નહીં? તો અહીં આપણું વિધાન સત્ય છે કે દરેક પૂર્ણાંક જે છે એને સમય કહેવાય. કારણ કે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે બધી જ પૂર્ણાંક સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, એટલે અંશ અને છેદનું સ્વરૂપ થાય. અંશ અને છેદનું સ્વરૂપ થયું એટલા માટે આપણે એને સમય સંખ્યા કહેવાશે. તો આપેલું વિધાન કેવું છે? સત્ય છે. લખી દેવાનું, આપેલું વિધાન સત્ય છે. રીઝન તમને ખબર છે તો આપણે લખતા નથી. જો વિધાન ખોટું હોય તો જ આપણે રીઝન લખવાનું થશે. જો વિધાન સત્ય હોય તો રીઝન લખવાની જરૂર નથી, કારણ કે સ્ટેટમેન્ટ સાચું છે. ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે આવી જાય. ક્વેશ્ચન નંબર 3 તમારી સામે દેખાય છે. ક્વેશ્ચન છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આનું રિવર્સ તમે જુઓ. આમાં પૂર્ણાંક એ સમય કીધું હતું, જ્યારે આમાં શું છે? સમય એ પૂર્ણાંક. તો રિવર્સ સાચું પડશે. કોઈ પણ સમય સંખ્યા લઈ લ્યો છો તમે, 3/4. 3/4 પૂર્ણાંક છે? ના, અપૂર્ણાંક છે. ભલે હું 5 લઉં, 5/1 પૂર્ણાંક છે, પણ 2/3 લઉં તો અપૂર્ણાંક છે. તો દરેક સમય સંખ્યા પૂર્ણાંક થાય નહીં. દરેક પૂર્ણાંક સમય થાય, પણ દરેક સમય પૂર્ણાંક ન થાય, કારણ કે સમયનો મતલબ બીજો મતલબ અપૂર્ણાંક કહી શકતા હતા આપણે. તો દરેક અપૂર્ણાંક થોડું કંઈ પૂર્ણાંક હોવાનું છે. સમજાય છે શું કહું છું? એ અપૂર્ણાંક પૂર્ણાંક હોય નહીં. દરેક અપૂર્ણાંક પૂર્ણાંક ન હોય, કેટલાક અપૂર્ણાંક જે છે એ પૂર્ણાંક હશે. એટલે આપણે એને પ્યોર મેથેમેટિકલ લેંગ્વેજની અંદર બોલીએ તો કેટલીક સમય સંખ્યા પૂર્ણાંક હશે, પણ દરેક સમય સંખ્યા પૂર્ણાંક હોય નહીં. એટલે શું લખશું? આપેલું વિધાન અસત્ય છે. આપેલું વિધાન
અસત્ય છે. ચલો, આ વાત થઈ ગઈ વિધાન અસત્ય નહીં, તો આપણે કારણ પણ લખવું પડશે. તો કારણ શું લખશું આપણે? તો કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક હોય નહીં. તો લખવાનું, કારણ કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક ન હોય. હવે જો આપણે આ 3 ટ્રુ ઓર ફોલ્સ જોયા છે, તો આ 3 ટ્રુ ઓર ફોલ્સ જે છે, ઓર તો વિધાન સત્ય અસત્ય આપણને ક્યારે આવડે? જ્યારે થિયરિકલ કન્સેપ્ટ મેં વ્યવસ્થિત રીતે સમજો છે ત્યારે જ મને આ વસ્તુ આવડશે. મને પૂર્ણ શું છે, પૂર્ણાંક શું છે, સમય શું છે, પ્રાકૃતિક શું છે, અસમય શું છે, એવી બધી વસ્તુ નહીં ખબર હોય તો હું આનો આન્સર નહીં આપી શકું. એટલે ખાસ બેઝિક કન્સેપ્ટ આપણી પાસે ક્લિયર હોવો જોઈએ. હજુ જો ન ક્લિયર હોય તો મારો પહેલો વિડીયો જોઈ લેજો, એની અંદર મેં પૂરી ટ્રાય કરેલી છે સમજાવવાની. 8મા ધોરણમાં પણ તમે ઓલરેડી શીખીને આવો છો સંખ્યા પદ્ધતિ, ઓર્તો સમય સંખ્યા વિશે, તો એમાં પણ તમે થોડી ઘણી નજર ફેરવજો. તમને વધારે ફાયદો થશે, વધારે બેઝ આવડશે, તો તમે આના આન્સર જે છે ઇઝીલી આપી શકશો. ઓકે, તો આ વાત હતી ઉદાહરણ નંબર 1. વિધાન સત્ય છે કે અસત્ય જણાવો. આપણે ડિટેલમાં સમજવાની ટ્રાય કરી છે, એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો ક્વેશ્ચન ઉદાહરણ નંબર 2. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. કંઈક નવી મેથડ આવી. શું મેથડ છે? તો ક્વેશ્ચન વાંચીએ. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જુઓ અહીંયા શું ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે? સમય સંખ્યા કેટલી? તો કે 5. 1 અને 2 વચ્ચે. આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર 1 અને 2 વચ્ચે તો કાંઈ ન આવે. તો 1 અને 2 વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા ન આવે, પણ તમે સમય લેવા જાઓ, ઓર તો તમે સાદી ભાષામાં એમ કહી શકો કે 1 અને 2 વચ્ચે there are infinitely many, અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. 1 અને 2 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, અને એ બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. એવું ન હોય કે 1 અને 2 વચ્ચે કાંઈ ન આવે. તો તમે વિચારો જો 1 અને 2 ની વચ્ચે શું આવી શકે? તો થોડુંક આપણે યાદ કરીએ, થોડુંક એમ કહું દશાંશ અપૂર્ણાંકની અંદર જાઓ. જો અપૂર્ણાંક જ છે એટલે એવું ન સમજતા કે સર દશાંશ અપૂર્ણાંક સમયમાં ન આવે ને, એ તો આપણે ભણ્યા જ નથી. પણ હું પાછળ અપૂર્ણાંક એટલે જ બોલ્યો. દશાંશ અપૂર્ણાંક પોઈન્ટ વાળી સંખ્યા પૂર્ણય ન હોય, પૂર્ણાંક ન હોય, પ્રાકૃતિક ન હોય. દશાંશ અપૂર્ણાંક જે સંખ્યા છે એ સમય જ હોય, અપૂર્ણાંક જ હોય. તો આમાં આપણે એનો કન્સેપ્ટ યુઝ કરવાનો છે કે તમે ખાલી વિચારો 1 પછી શું આવે? દશાંશ અપૂર્ણાંકમાં 1 પછી તો કે 1.1 આવે કે નહીં? તો એ 1.1 તમે જે લખો છો એ સમય સંખ્યા થઈ. 1.1 પછી 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 8, 9, ઘણી બધી. તો આપણા મનમાં ક્વેશ્ચન થયો કે સર આ તો 9 જ થઈ, હમણાં તમે એમ બોલ્યા અસંખ્ય છે. તો એ જ પ્રમાણે 1.1 અને 1.2 ની વચ્ચે અસંખ્ય સંખ્યા આવે. 1.11, 1.12, 1.13, 1.14, 1.15, 1.16, 1.19, 1.2. અહીંયા પૂરું થયું કે નહીં? કારણ કે 1.20 બોલું કે 1.2 બોલું, બે વસ્તુ સેમ છે. એટલે ખાસ મગજમાં કન્સેપ્ટ બેસાડજો કે 1 અને 2 વચ્ચે there are infinitely many, અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. એમાંથી આપણે ખાલી 5 લખવાની છે. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ. એ તમારા ઉપર આધાર છે. સાવ સાદી મેથડ. તમે ખાલી 1 કરો પછી પોઈન્ટ કરો, એની પાછળ મજા આવે એ લખી નાખો. એવી 5 સંખ્યા એટલે 5 વખત 1 કરો, એની પાછળ પોઈન્ટ કરો, અને એની પાછળ મજા આવે એ સંખ્યા લખો. એટલે એને 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા કહેવાશે. પણ આપણે વધારે સરળતાથી સમજવા માટે લાઈનમાં જ સંખ્યા લઈએ તો હું આનો આન્સર આ રીતે લખી શકું છું: 1.1, 1.2, 1.3, 1.4 અને 1.5. 1, 2, 3, 4 અને 5 થઈ ગઈ કે નહીં? અને આ સમય સંખ્યા જ છે. તમે એવું ન સમજતા કે સર આના છેદમાં કાંઈ નથી તો એ અપૂર્ણાંક છે. ના, તો ત્યાં તમે ખોટા છો. કારણ કે 1.1 નાના ધોરણોની અંદર શીખી ગયા હતા, છતાં હજુ આપણે ઇન ફ્યુચર કન્સેપ્ટ જોશું પોઈન્ટ દૂર કરવાનો. અત્યારે કેટલીક એની હું તમને ઝલક આપી છું કે પોઈન્ટ પછી એક ડિજિટ છે, છેદમાં એક મીંડું આવે કે નહીં?
11/10. જુઓ 11/10 બોલ્યો કે નહીં હું? તો અંશ અને છેદનું સ્વરૂપ થયું કે નહીં? એનો મતલબ અપૂર્ણાંક સંખ્યા થઈ. 12/10 અપૂર્ણાંક સંખ્યા, 13/10, 14/10, 15/10 અપૂર્ણાંક સંખ્યા થઈ. તો એ વસ્તુ ખાસ મગજમાં બેસાડજો. એવું નથી કે તમે લોકો 1.1 2 3 4 5 જ લખો. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. તમે શું લખો છો તમારા પર આધાર છે. પણ આગળ શું આવવું જોઈએ? 1. કારણ કે સંખ્યા 1 થી મોટી છે, 2 થી નાની છે. 2 થી નાની છે એટલે 2 નો લેવાય. આગળ 1 જ લખવાના. એની પાછળ તમે 200 500 1000 5000 5 કરોડ 10 કરોડ ગમે એ લખો. ઇટ ડઝન્ટ મેટર. એનાથી કાંઈ ફેર પડતો નથી. તો જો એક જ લીટીમાં આન્સર આવી ગયો. હવે આના સિવાયની પણ હજુ એક મેથડ આપણી પાસે છે. એ મેથડ જ્યારે ઠીક છે, આ તો આપણને પૂર્ણાંક સંખ્યા આપી હતી 1 અને 2. પણ જ્યારે બે અપૂર્ણાંક સંખ્યા વચ્ચેની બીજી 2-3 અપૂર્ણાંક સંખ્યા શોધવાની હોય ત્યારે શું કરવાનું? તો એ પણ મેથડ સાથોસાથ આપી દઉં. થોડીક અઘરી છે, થોડીક. અત્યારથી આપું છું એનું રીઝન કે આના જેવો પછી સમ આવશે ત્યારે પાછું આપણે એ સમ કરીએ, એના પછી પાછો સમ કરીએ તો આપણને વધારે સરળ રહેશે. પ્રેક્ટિસ હશે તો વધારે ઝડપથી આવડી જશે. એટલા માટે હું અહીંયા તમને હજુ એક મેથડ કરાવું છું. એ મેથડ કંઈક આવી છે. જુઓ, કેટલી સંખ્યા શોધવાની છે? 5. 5માં 1 ઉમેરી દો. કેટલા આવ્યા? 6. 5માં 1 ઉમેરીએ શું જવાબ મળશે? 6. તો અહીં જે બંને સંખ્યા આપણને આપેલી છે 1 અને 2, બેયના છેદમાં શું મૂકી દેશું આપણે? 6. ફરી એકવાર રિપીટ કરું છું. જેટલી પણ સંખ્યા શોધવાની છે એમાં 1 ઉમેરો. 1 ઉમેરશો એટલે 5 શોધવાની હતી, 1 ઉમેરા 6 આવ્યા. જે બે સંખ્યા આપી છે એ બંનેના છેદમાં 6 મૂક્યા. પણ એક રૂલ ખાસ યાદ રાખજો. મેથ્સ એવું કહે છે કે તમે ખાલી અંશમાં કે ખાલી છેદમાં ફેરફાર ન કરી શકો. તમે છેદમાં કાંઈ લાવો છો એ જ વસ્તુ તમારે અંશમાં પણ લાવવી પડે. આવું આપણે પ્રાઇમરી લેવલે શીખી ગયા છીએ. જો આઈડિયા ન હોય, જો ખબર ન હોય તો વસ્તુ યાદ રાખજો કે મેં છેદમાં 6 લખ્યા છે તો હું ડાયરેક્ટ 6 ન લખી શકું. મારે અંશમાં પણ 6 લખવા પડે. આવી વસ્તુ તમે જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરતા હતા ને લસ્સા લેતા હતા ને ત્યારે મે બી શીખાશો. યાદ કરજો તમારું 5મું 6ઠું 7મું 8મું ધોરણ કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરતા હોય ને આપણને જ્યારે લસ્સા લેતા શીખડાવતા હતા ત્યારે એવી વાત આપણા જે શિક્ષકો છે એ કરી ગયા હશે કે કોઈ પણ સંખ્યાના છેદમાં તમે કંઈક મૂકો છો તો અંશમાં પણ મૂકવું પડે. ખાલી છેદમાં કે ખાલી અંશમાં ચાલે નહીં. તો આપણે શું કરીએ? અહીંયા છેદમાં 6 મૂક્યા, અંશમાં મૂકી દો. અહીંયા છેદમાં 6 મૂક્યા છે, અંશમાં પણ મૂકી દીધા. હવે આ સંતુલિત થયું કહેવાય. કારણ કે આપણે આપણા ઘરના 6 મૂકી શકાય નહીં. જુઓ શું એના પછીનો સ્ટેપ આવ્યું? 6 એકા 6 છેદમાં 6, 6 દુ 12 છેદમાં 6. આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર 6 એકા 6, 6 6 ઉડી ગયા, 1 આવ્યો, 6 દુ 12 વળી 2 આવ્યા, 1 અને 2 જ હતા જ. તો આવું કરવાનું રીઝન શું? તો આપણે અહીં કટ નથી કરવાના, મતલબમાં કેન્સલેશન કરવાનું નથી, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું નથી. આપણે શું કરવાનું? અંશમાં 1 ઉમેરતો જવાનો. અહીં શું આપેલું છે આપણને? 6. એમાં 1 ઉમેરો શું થશે? 7. છેદ એમનો એમ. હજી 1 ઉમેરો, છેદ એમનો એમ. હજી 1 ઉમેરો, છેદ એમનો એમ. હજી 1 ઉમેરો, છેદ એમનો એમ. 1 2 3 4. ચલો હજી 1 ઉમેરી દઈ, છેદ એમનો એમ. તો આપણને 5 સમય સંખ્યા મળી ગઈ. ભાગાકાર કરવાની છૂટ છે તમને. આ જે આપેલું છે એ 1 અને 2 ની વચ્ચે જશે 100%. એમ 100% 1 અને 2 ની વચ્ચે જશે. શું કર્યું મેં? છેદ બધામાં એમનો એમ રાખ્યો. જેટલી સંખ્યા શોધવાની હતી 5 શોધવાની હતી, 5 વખત છેદ એમનો એમ રાખ્યો. અંશમાં 6માં 1 ઉમેરા 7, 7માં 1 ઉમેરા 8, 8માં 1 ઉમેરા 9, 9માં 1 ઉમેરા 10 ને 10માં 1 ઉમેરા 11. આપણને સંખ્યા મળી 7/6, 8/6, 9/6, 10/6, 11/6. આ 5 સમય સંખ્યા એવી છે કે જે 1 અને 2 ની વચ્ચે જ આવતી હોય. હજુ આ કટ થાય 4 દુ 8, 3 દુ 6. પણ અત્યારે હું નથી કરતો, બેઝિક લેવલ શીખીએ છીએ એટલે. આના જેવો જ આગળ સમ આવશે ત્યારે હું તમને અંશ અને છેદ કટ કરાવીને પણ શીખડાવીશ. પણ અત્યારે આપણે આટલું જ રાખીએ કારણ કે આપણે બેઝિક લેવલ શીખીએ છીએ, પછી કન્ફ્યુઝન થઈ જાય એટલા માટે. અને મેથડ સહેલી તો આ જ છે.
પણ આ ક્યારે કામ આવશે કે જ્યારે તમને 1 અને 2 ની બદલે કોઈ અપૂર્ણાંક સંખ્યા આપી હશે ત્યારે તમારે આ મેથડ ખાસ કામ આવશે. ઓકે, ચલો આ વાત હતી ઉદાહરણ 2 ની. સ્વાધ્યાય ઉપર આવીએ. 2 જ ઉદાહરણ હતા, એના પછી સીધું એક સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ઉપર આવીએ તો સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 1 જે તમારી સામે સ્ક્રીન પર છે, આપણે જે શીખી ગયા એના જ જેવું કંઈક છે. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? હમણાં ચર્ચા કરી ગયા. 0 ને સમય કહેવાય યસ, કારણ કે 0 ના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. એટલે લખવાનું હા. શૂન્ય કેવી સંખ્યા છે? એક સમય સંખ્યા છે. આપણને જે ક્વેશ્ચન પૂછ્યો તો આપણે એનો આન્સર આપ્યો કે હા ભાઈ શૂન્ય એ એક સમય સંખ્યા છે, પણ હજુ ક્વેશ્ચનમાં આપણને કંઈક આગળ વધારાનું આપેલું છે. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર, જો આપણા માટે એક શબ્દ આવ્યો શૂન્યતર. શૂન્યતર એટલે શું થાય? તો કે 0 ન હોય તેવું. જોજો ખાસ, શૂન્યતરનો મતલબ શું થશે? 0 ન હોય તેવું. તો 0 ન હોય એવો પૂર્ણાંક q અને પૂર્ણાંક p ને તમે p/q સ્વરૂપમાં લખી શકશો. સાદી ભાષામાં કહો, આપણને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. સાદી ભાષા એવી છે કે તમે 0 ને p/q સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો આપણને ખ્યાલ છે 0 ને આપણે લખીએ 0/1. જો p/q નું સ્વરૂપ થઈ ગયું કે નહીં? p એટલે 0, q એટલે 1. શૂન્યતર આવ્યો કે નહીં? યસ. તો આ આપણે 0/1 લખી દીધો, આપણો આન્સર. બહુ સહેલું હતું. ફરી એક વખત રિપીટ કરી દઉં કે ભાઈ 0 છે એ સમય છે. યસ, 0 જે છે એ સમય છે. હમણાં જ આપણે જોઈ ગયા હતા. તો તમે એને p/q સ્વરૂપમાં લખીને બતાવો તો જો આપણે લખીને બતાવ્યું. ઓકે, ડન. આજ માટે આટલું રાખશું. આ વસ્તુ ખાસ સમજજો, જોજો, વિચારજો, અને એવું લાગે તો એક વખત બુકમાં જાતે લખવાની ટ્રાય કરજો. આપણને આવડે છે કે નહીં ખાસ જોજો. ન આવડે, આમાંથી કાંઈ ન સમજાય તો તમે લોકો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને બેસ્ટ રીતે આન્સર આપવાની ટ્રાય કરીશ. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત. આવતા લેક્ચરમાં પાછા મળશું. બાય બાય.